મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે વીરપુર તાલુકાના સાલૈયા ગામ નજીક ખેતરમાં હાઈ ટેન્શન 66 કેવી લાઇન ધરાવતો જેટકોનો ટાવર જમીનદોસ્ત થયો હતો। રાત્રિના સમયે આ ઘટના બનાવને કારણે આસપાસ કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। આ ઘટનાની જાણ થતાં જ જેટકો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વીજ લાઇનનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો। હાલમાં વિભાગીય ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે ટાવર અને લાઇનની રિપેરિંગ તેમજ પુનઃસ્થાપનની કામગીરી સઘન રીતે શરૂ કરવામાં આવી છે। અમારો ટાવર ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે કોલાપ્સ થયો। એ વખતે ભયંકર વાવાઝોડું હતું। આપ જોઈ શકો છો આજુબાજુ ઝાડ અને થાંભલા આટલા એરિયામાં જ પડ્યા છે, એટલે એવું કહી શકે કે ચક્રવાત અહીં આવ્યો હોય આટલામાં અને આ ટાવર કોલાપ્સ થયો હોય। એટલે રાત્રે જ અમે એનો જે વીજ પુરવઠો હતો રાત્રે જ અમે 2:30 વાગે ચાલુ કરી દીધો હતો। અત્યારે હાલ કોઈ ગામડામાં વીજ પુરવઠો બંધ નથી અને અમારી સવારે જેટકોની 7 વાગ્યાથી કામગીરી ચાલુ થઈ ગઈ છે।